ભારત માતા મંદિર સંસ્થા દ્વારા દ્વિતીય સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન સંસ્કાર યોજાયા। સાણંદ શહેરના એકલિંગજી રોડ પર આવેલા કેડી ફાર્મ ખાતે ભારત માતા મંદિર સાણંદ દ્વારા આયોજિત સર્વજ્ઞાતિ દ્વિતીય સમૂહ લગ્ન સંસ્કાર યોજાયા, જેમાં સર્વજ્ઞાતિના 15 દંપતીઓ ગાયત્રી પરિવારની હિન્દુ સંસ્કૃતિના વેદ મંત્રોચ્ચાર સાથે સપ્તપદીના સૂત્રે જોડાયા હતા। તેમજ ભવ્ય તુલસી વિવાહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ તુલસી વિવાહમાં અમદાવાદના જગન્નાથ મંદિરમાંથી ભગવાનને તેડાવવામાં આવ્યા હતા, જેમાં ભગવાનની જાન લઈ ભરતભાઈ પટેલ યજમાન બની ઘરેથી વાતે ગાતે લાવ્યા અને કૌશિકભાઈ પટેલ તુલસી માતાના યજમાન બની તુલસી માતાને લાવ્યા હતા અને રંગે ચંગે આનંદ ઉલ્લાસ સાથે તુલસી વિવાહની ઉજવણી કરાઈ હતી। સાથે 9 બાલિકાઓનું પૂજન પણ કરવામાં આવ્યું હતું। તેમજ વિશ્વકર્મા જયંતિના શુભ દિવસ હોવાથી અયોધ્યા શ્રીરામ મંદિરનો ધ્વજદંડ જેમને બનાવ્યો હતો તેવા ભરતભાઈ મેવાડાને શંખનાદ બ્રહ્મનાદ સાથે જય શ્રીરામના નારા લગાવી ભગવો ધ્વજ લહેરાવી વિશ્વકર્મા હુનર એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ સમૂહ લગ્નની શરૂઆત રાષ્ટ્રધ્વજ ફરકાવી ભારત માતાનું પૂજન કરી કરવામાં આવી। તેમજ અંતમાં નવયુગલોને અશ્રુભીની આંખો સાથે વિદાય આપવામાં આવી હતી। સમૂહ લગ્નની સહ વિશેષતામાં મુખ્ય પ્રવેશ દ્વારનું નામ વિશ્વકર્મા દાદા દ્વાર, લગ્ન સંસ્કાર શાળાનું નામ યુગ ઋષિ શ્રી રામ શર્મા આચાર્ય લગ્ન સંસ્કાર શાળા, ભોજનશાળાનું નામ શ્રી રામકૃષ્ણ પરમહંસ ભોજનશાળા રાખવામાં આવ્યું હતું, તો સાથે સાહિત્ય સ્ટોલ પણ રાખવામાં આવ્યો હતો। આ સમૂહ લગ્નમાં સાણંદ શહેર અને તાલુકાના સામાજિક રાજકીય આગેવાનો સાથે સંતો મહંતો નવયુગલોને આશીર્વાદ આપવા પધાર્યા હતા। આ સમૂહ લગ્ન સંસ્કારના આયોજનમાં ભારત માતા મંદિર સંસ્થાના લોકોએ પરિવાર સાથે ખડે પગે ઊભા રહી પાયાની ભૂમિકા ભજવી હતી।